નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયા તાલુકા મામલતદાર એચ.ડી. વાડા સાહેબના નેતૃત્વ નીચે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ લીલિયા તાલુકાના હાથીગઢ ગામે પ્રાથમિક શાળામાં આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ. આ તકે ઉપસ્થિત લીલિયા તાલુકા મામલતદાર કચેરીના અધિકારીઓ તેમજ હાથીગઢ ગામના સરપંચ નિલેશભાઈ ધોરાજી તેમજ તલાટી મંત્રી હર્ષભાઈ દેવાણી સહિત મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આધાર કાર્ડથી માંડી જાતિના દાખલા સહિતના કામોની કામગીરી સ્થળ ઉપર જ કરવામાં આવી રહી છે, જેમાં અલગ અલગ કામો માટેના ટેબલો ગોઠવવામાં આવ્યા હતા, જેમાં આંગણવાડી વિભાગ, વન વિભાગ, પોલીસ વિભાગ, પિટિશન, આરોગ્ય, સમાજ કલ્યાણ વિભાગ સહિતના ટેબલો ગોઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હાથીગઢના આસપાસના 12 ગામોનો સમાવેશ કરવામાં આવેલ. આ કાર્યક્રમનો તમામ ગામોના અરજદારોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને સરકારશ્રીની યોજનાનો સફળપૂર્વક લાભ લીધો. આ કાર્યક્રમની અંદર લોકોના સ્થળ પર જ કામો થઈ રહ્યા હતા, જેની તમામ અરજદારોમાં આ સેવા સેતુ કાર્યક્રમને ખૂબ જ બિરદાવેલ. ત્યારે હાથીગઢ ગામના સરપંચ નિલેશભાઈ ધોરાજીયા દ્વારા અરજદારોને પોતાના કામો માટે તકલીફ ના પડે તેવા હેતુસર સરપંચ નિલેશભાઈ ધોરાજીયા તેમજ તલાટી કમ મંત્રી હરેશભાઈ દેવાણી દ્વારા અરજદારોને માર્ગદર્શન પૂરું પાડતા હતા. ત્યારે આ કાર્યક્રમમાં લીલિયા મામલતદાર કચેરીના તેમજ અધિકારીઓ દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારોના ગામો સ્થળ ઉપર થઈ જાય તેની પણ ખાસ તકેદારી રાખી અને કાર્યક્રમ યોજવામાં આવેલ. ત્યારે લીલિયા તાલુકાના હાથીગઢ ગામે યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમ ખૂબ સુંદર અને સફળ રહ્યો હતો. કિશોરભાઈ આચાર્ય, આપ લીલિયા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવો છો લીલિયાની અંદર, અને ગુજરાત સરકારના નિયમ અનુસાર સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવે છે. એવી જ રીતે આજે લીલિયા તાલુકાના હાથીગઢ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આપની એમાં ઉપસ્થિતિ હતી, શું કહેશો? ગુજરાત સરકારશ્રીની જે ટેક છે, એક વિચારધારા છે કે દરેક ગામમાં જ બધી સરકારશ્રીની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી સેવા સેતુનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. તે અંતર્ગત આજરોજ હાથીગઢ ગામે જે ત્રીજા તબક્કામાં પહેલો, બીજો અને ત્રીજા તબક્કામાં સેવા સેતુનો કાર્યક્રમ કરેલ છે. આ સેવા સેતુમાં ગામમાં જ લોકોને આવકના દાખલા, જાતિના દાખલા, વય અંગેના પ્રમાણપત્રો, એસટીના લગતા પાસ છે, પછી વિધવા પેન્શનને લગતી બાબત છે, વૃદ્ધ સહાયની બાબત છે, સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના જે યોજનાકીય સહાયોની બાબતો છે, આ બધી જ કામગીરી એક જ સ્થળે પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી નામદાર સરકારશ્રી દ્વારા આ જે કાર્યક્રમ યોજ્યો છે તેમાં હાથીગઢ અને આજુબાજુના ગામના લોકોએ ખૂબ જ પ્રમાણમાં લાભ મેળવેલ છે. આ કાર્યક્રમની અંદર કેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? 37 ગામો છે આ તાલુકાના, એના ક્લસ્ટર બનાવ્યા છે. તો ક્લસ્ટર બનાવ્યા મુજબ આ ત્રીજું ક્લસ્ટર છે. તો ત્રીજું ક્લસ્ટરમાં આજે 9 ગામનો સમાવેશ કરી અને 9 ગામના લાભાર્થીઓને આ લાભ પૂરો પાડવાનો પ્રયત્ન કરેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.